જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ 2026-27ના ફોર્મ આજથી એટલે કે 4 એપ્રિલ 2026ના રોજથી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. આ એપ્લિકેશન કેવી રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ આપણે આજના આ વિડીયોમાં જાણીશું. આથી આ વિડીયોને સ્કીપ કર્યા વિના જરૂરથી સંપૂર્ણ રીતે જુઓ, જેથી તમે પણ ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમે આ એપ્લિકેશન ફોર્મ ભરી શકશો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાત તમે લખશો એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે, આરટીઈ ગુજરાતવાળું. અહીંયા આપણને જે ફર્સ્ટ લિંક જોવા મળી રહી છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે. એટલે આ રીતનું આપણી સામે એક પોપઅપ આવી જશે. અહીંયા આપણને ડેટ આપેલી છે કે 4 એપ્રિલ 2026થી 17 એપ્રિલ 2026 સુધીમાં તમે આ એપ્લિકેશન ફોર્મ ભરી શકશો. કયા કયા પુરાવાની જરૂર પડશે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું. અહીંયા 4 સ્ટેપમાં એટલે કે 4 રાઉન્ડમાં આ જે ફોર્મ છે એ અપ્લાય કરવામાં આવે છે. ફર્સ્ટ આપણે અત્યારે હાલમાં આરટીઈ ફર્સ્ટ રાઉન્ડ માટે અપ્લાય કરી રહ્યા છીએ. કોઈ પણ જગ્યાએ તમે ક્લિક કરશો એટલે તમારું જે આ પોપઅપ છે એ હટી જશે. એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા આપણે ઓનલાઈન કઈ રીતે આપણી તમારી જે અરજી છે એ સબમિટ થઈ જશે. ત્યારબાદ શું પ્રોસેસ થશે, કઈ રીતે તમારા શાળામાં પ્રવેશ થશે તેના સ્ટેપ આપેલા છે. સૌપ્રથમ તમારે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તમારી અરજી જિલ્લા મંજૂરી દ્વારા પાસ કરવામાં આવશે. ત્યારબાદ સીટ ફાળવણી કરવામાં આવશે. ત્યારબાદ પ્રવેશ પત્ર પ્રિન્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારા શાળામાં પ્રવેશ મળશે. અહીંયા અલગ અલગ બીજી પણ માહિતી આપેલી છે, જેમ કે ફોર્મ ભરવા માટેના જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે આપેલા છે, શાળાની યાદી આપેલી છે, એડમિટ કાર્ડ પ્રવેશપત્રની લિંક આપેલી છે, ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેનું અહીંયા લિસ્ટ આપેલું છે. અરજીની સ્થિતિ એટલે કે સ્ટેટસ તમે જાણી શકશો. આરટીઈ હેઠળ તમારે જે પણ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૂચનાઓ છે માતા પિતાને લગતી તે પણ અહીંયા આપેલી છે. પ્રિન્ટ અરજી કઈ રીતે કરવી તે પણ અહીંયા આપેલું છે. હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપેલા છે અલગ અલગ શહેર વાઇઝ. એટલે જે પણ વસ્તુની તમારે જાણકારી મેળવવી હોય ત્યાં તમારે ક્લિક કરશો એટલે તેની દરેક માહિતી તમને અહીંયા મળી રહેશે. આપણે હેલ્પલાઇન નંબર પર ક્લિક કરીશું એટલે આ રીતના આપણી સામે શહેર વાઇઝ હેલ્પલાઇન નંબર આવી જશે. તમારે જે પણ શહેરને લાગુ પડતા હોય એ હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરીને તમારે જે પણ જરૂરી લાગતા સવાલોના જવાબ તમે અહીંયાથી મેળવી શકો છો. તમારા સંતોષકારક જવાબ તમને આ જ નંબર ઉપરથી મળી રહેશે. એટલે કોઈ પણ વ્યક્તિના કોઈ પણ વાતમાં આવવું નહીં. તમને જે પણ સવાલ થતા હોય તે તમારે આ નંબર ઉપર કોલ કરીને તમારે હેલ્પલાઇન નંબર ઉપર વાત કરીને જવાબો મેળવી લેવા. હવે અહીંયાથી બેક આવીશું એટલે આ રીતનું આપણી સામે નોટિસ બોર્ડ ઉપર અહીંયા સૂચનાઓ આપેલી છે. ફર્સ્ટ તો આપણને અહીંયા આરટીઈને હેઠળ જે પ્રવેશપત્ર છે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તેનું આપણને અહીંયા નોટિસ દેખાય છે. ફર્સ્ટ આપણને અહીંયા જાણવા મળી રહે છે નોટિસમાં કે પાન કાર્ડ ન ધરાવતા અથવા તો પાન કાર્ડ હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તો તે અંગે તમારે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને તમારે ભરવાનું રહેશે તમારા બ્લેક પેન યા બ્લુ પેનથી. અને તે ફોર્મ તમારે આ જે એપ્લિકેશન ફોર્મ ભરો છો ત્યાં તમારે અપલોડ કરવાનું રહેશે. એટલે તમે આ જે અહીંયા સાઈડમાં તમને ડાઉનલોડવાળું જે સિગ્નેચર અહીંયા ચિહ્ન દેખાય છે ત્યાં ક્લિક કરશો એટલે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ થશે. એટલે કે જે વાલી પાસે પાન કાર્ડ ન હોય અથવા તો પાન કાર્ડ હોવા છતાં જે લોકો આવકવેરા ન ભરતા હોય, ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તે લોકોએ આ સેલ્ફ ડિક્લેરેશન ફરજિયાત ડાઉનલોડ કરીને નોર્મલી બ્લુ યા બ્લેક પેનથી ફોર્મ ભરીને તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. તો જે લોકોને આ ફોર્મ ભરવાની જરૂર છે તે અહીંયા સાઈડમાં જે ડાઉનલોડવાળું ચિહ્ન છે ત્યાં ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરી લેશે. આ રીતનું તમારું સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ હશે જેને તમારે પ્રિન્ટ કરાવી લેવાનું છે. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, ઉંમર લખવાની છે, તમે ક્યાં રહો છો તે લખવાનું છે, તમારી જે આવક છે, તમારા પુત્ર પુત્રીનું તમારે અહીંયા જે પણ છે તે નામ લખવાનું છે, તમારી આવક લખવાની છે, તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર છે તે લખવાનું છે, કુલ વાર્ષિક આવક જણાવવાની છે. આ રીતનું નોર્મલી તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે ફોર્મ. બીજી કોઈ પણ વધારાની માહિતી અહીંયા જરૂરી નથી. ફક્ત અહીંયા તમારું નામ, આવક એન્ડ તમારી વાર્ષિક આવક જ અહીંયા ફિલઅપ કરવાની છે. ત્યારબાદ જે પણ અહીંયા વાલી છે તેમનું નામ એન્ડ સિગ્નેચર તમારે અહીંયા લખવાનું છે. પિતા એન્ડ માતાનું નામ એન્ડ સિગ્નેચર કરવાની છે. બીજું કોઈ પણ અહીંયા તમારે સહી સિક્કા કરાવવાની જરૂર નથી. આટલું ફોર્મ તમારે અહીંયા પ્રિન્ટ કઢાવીને ફિલઅપ કરીને તે જ ફોર્મને તમારે સ્કેન અથવા તો તમે મોબાઈલથી ફોટો પાડીને તમે તેનું પીડીએફ બનાવીને પણ તમારે અપલોડ કરવાનું રહેશે. હવે આપણે વાત કરીએ એપ્લિકેશન ફોર્મની. તો આપણે જે એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા બે ઓપ્શન આપેલા છે,
એક ન્યૂ એપ્લિકેશન એન્ડ અહીંયા એપ્લિકેશન કરેલી હોય તો તમારે એપ્લિકેશન નંબર શોધવો અથવા તો લોગિન કરવાનું અહીંયા આપેલું છે કે એપ્લિકેશન નંબર એન્ડ બર્થ ડેટથી તમારે લોગિન કરવાનું રહેશે. પરંતુ આપણે ફર્સ્ટ ટાઈમ અહીંયા ન્યૂ એપ્લિકેશન કરી રહ્યા છીએ. જે લોકોએ અધૂરી એપ્લિકેશન કરી હોય તે લોકો અહીંયા તેમનો એપ્લિકેશન નંબર એન્ડ જન્મ તારીખ એડ કરીને લોગિન કરીને બાકીની ડિટેલ્સ ફિલઅપ કરી શકે છે. પરંતુ આપણે ન્યૂ એપ્લિકેશન છે એટલે નવી એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરીશું. હવે આપણી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ ગયું છે. અહીંયા આપણને 6 સ્ટેપમાં આ ફોર્મ એપ્લિકેશન જે છે તે આપણે સબમિટ કરવાનું રહેશે. ફર્સ્ટ આપણે ફોર્મ એ, જેમાં તમારી પર્સનલ વિગતો અહીંયા એડ કરવાની રહેશે. ત્યારબાદ ફોર્મ બી, શાળાની પસંદગી, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે અને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે અને તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે. ફર્સ્ટ આપણે જે ફર્સ્ટ ફોર્મ એ છે તેને ફિલઅપ કરીશું. સૌપ્રથમ તમારે તમારા બાળકનું નામ, જે બાળકનું નામ છે ફક્ત એ જ લખવાનું છે. જન્મ તારીખ એન્ડ આધાર કાર્ડમાં સંપૂર્ણ રીતે તમારું હાલમાં અપડેટ થયેલું હોવું જરૂરી છે. બર્થ સર્ટિફિકેટ જો તમારું ઓલ્ડ જે હશે તે રીતનું હશે તો નહીં ચાલે. બર્થ સર્ટિફિકેટ અત્યારે હાલમાં જે પૂરું નામવાળું હોય તો જ તમે આ એપ્લિકેશન કરી શકશો, નહીં તો તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તે રિજેક્ટ થશે. આથી અહીંયા બાળકનું નામ, ત્યારબાદ પિતા અને વાલીનું નામ, અટક, ત્યારબાદ બાળકનો આધાર કાર્ડ નંબર અહીંયા એડ કરવાનો રહેશે. હવે અહીંયા તમારે જે પણ શું તમારું બાળક દિવ્યાંગ છે, જો હા યા નો તમારે જે પણ હોય અહીંયા યસ યા નો તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે બર્થ ડેટ અહીંયા લખવાની છે બાળકની. ત્યારબાદ જે પણ જેન્ડર છે બાળકનું તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે માતા અથવા પિતા અથવા તો વાલી, માતા પિતા કે વાલી જે પણ સંજોગોમાં કોઈને માતા પિતા ન હોય અને કોઈ બીજું વ્યક્તિ બાળકનું અહીંયા ભરણ પોષણ કરી રહ્યું હોય તો તેમનું અહીંયા વાલી કરીને સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ જે બાળક પોતાના માતા પિતા અહીંયા ફોર્મ અપ્લાય કરી રહ્યા છે તો માતા પિતામાં અહીંયા તમારે સિલેક્ટ કરીને તમારે અહીંયા પ્રથમ માતાની અહીંયા ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા પિતાની ડિટેલ્સ જે છે તે તમારે ફિલઅપ કરવાની રહેશે. માતા પિતાનું નામ, શૈક્ષણિક લાયકાત, તેમનો વ્યવસાય, દરેક માહિતી તમારે અહીંયા ફિલઅપ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે જે પણ બાળક અથવા તો તેમના પિતા અથવા તો બંનેની મિક્સમાં જોઈન્ટમાં બેંક અકાઉન્ટ હોય તો તેની અહીંયા ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. જો બાળકનું હોય તો સૌથી વધુ સારું, અથવા તેમના પેરેન્ટ્સની બેંક ડિટેલ્સ અહીંયા ફિલઅપ કરી શકો છો, અથવા તો બંનેનું મિક્સ જોઈન્ટ અકાઉન્ટ હોય તો તેની અહીંયા તમારે બેંક ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. બેંક અકાઉન્ટ નંબર, ત્યારબાદ IFSC કોડ, બેંકનું નામ, ત્યારબાદ બેંકની જે પણ બ્રાન્ચ છે તે, બેંક અકાઉન્ટ હોલ્ડરનું નામ, ત્યારબાદ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર ફરીથી કન્ફર્મ કરવાનો રહેશે અને વાલીનો ઈમેલ ID. મોબાઈલ નંબર ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે જે પણ નંબર ચાલુ હોય તે જ અહીંયા લખવાનો રહેશે. કારણ કે જે પણ આ ફોર્મને લગતી માહિતીઓ છે, તમારું ફોર્મ સિલેક્ટ થયું છે, કઈ જગ્યાએ થયું છે, દરેક માહિતી તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા આપવામાં આવે છે. આથી મોબાઈલ નંબર જે ચાલુ હોય એ જ તમારે અહીંયા લખવાનો રહેશે. ઈમેલ ID લખ્યા બાદ તમારે અહીંયા નેક્સ્ટ જે છે સાઈડમાં બટન ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. હવે આપણે પાર્ટ 2માં અહીંયા આવી ગયા છીએ. અહીંયા તમારે પ્રવેશ વર્ગમાં સ્ટાન્ડર્ડ ફર્સ્ટ લખેલું જ આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા જે પણ માધ્યમ સિલેક્ટ કરવાનું હોય બાળકનું, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી જે પણ તમારે સિલેક્ટ કરવાનું હોય. જે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માગતા હોય તો ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ ભણાવવા માગતા હોય તો ગુજરાતી મીડિયમ, તમારે અહીંયા મીડિયમ સિલેક્ટ કરી લેવાનું છે, માધ્યમ. ત્યારબાદ તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જેમ કે ઓર્ફન ચાઇલ્ડ, જે અપંગ હોય, કોઈ ખોળખાપણવાળું હોય, કોઈ BPL કાર્ડ ધરાવતું હોય, SC ST હોય, SEBC હોય, કોઈ સિંગલ ચાઇલ્ડ હોય, કોઈ એક સિંગલ ચાઇલ્ડમાં એકલી છોકરી હોય, કોઈ જનરલ કેટેગરી હોય, જે પણ તમારી અહીંયા કેટેગરી છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આંગણવાડીમાં કોઈ બાળક અભ્યાસ કરતું હોય તે પણ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા અર્બન કે રૂરલ જે પણ લાગુ પડતું હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તમારા આવકનો જે પણ રકમ છે અહીંયા આવકની રકમ લખવાની છે. આવકના દાખલાની ડેટ લખવાની છે. 3 વર્ષથી જૂનો ન હોવો જોઈએ આવકનો દાખલો. જો તમે પાન કાર્ડ ધરાવો છો તો યસ, નહીં તો નો સિલેક્ટ કરવાનું રહેશે. અને જો તમે પાન કાર્ડ ધરાવો છો તેમ છતાં તમે આવકવેરો નથી ભરતા અથવા પાન કાર્ડ નથી ધરાવતા તો પણ આપણે જે અગાઉ સેલ્ફ ડિક્લેરેશનની વાત કરી હતી તે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને તમારે ભરવાનું રહેશે. હવે તમારે અહીંયા તમારું જે પણ એડ્રેસ છે તે એડ્રેસ ફિલઅપ કરવાનું રહેશે.
એડ્રેસ ફિલઅપ કરીને તમારે અહીંયા તમારું જે લોકેશન છે તે લોકેશન તમારા ઘરનું તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. લોકેશન તમે એડ્રેસ એડ કરશો એટલે બાય ડિફોલ્ટ આવી જશે, પરંતુ તે પ્રોપર એડ્રેસ લોકેશન ન આવ્યું હોય તો તમારે જે અહીંયા બ્લુ કલરમાં લોકેશન લોકેટેડ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારું લોકેશન તમે ત્યાં મૂવેબલ કરી શકશો. તમે ત્યાં લોકેશન તમારું જે ઘરનું છે ત્યાં તમે લાવીને નિશાન જે છે રેડ કલરનું તે તમારે ત્યાં મૂકી દેવાનું, એટલે આપણે જે અહીંયા અક્ષાંક અને રેખાંશ છે તે ત્યાં ઓટોમેટિક બાય ડિફોલ્ટ લખાઈને આવી જશે. લોકેશન પ્રોપર તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણું જે પણ અહીંયા રજિસ્ટ્રેશન છે તે થઈ જશે સક્સેસફુલ. આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતે આપણી સામે એપ્લિકેશન નંબર આવી જશે, ડેટ ઓફ બર્થ આવી જશે. હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ રીતની આપણી સામે શાળાઓના નામ આવી જશે. જે પણ તમારું એડ્રેસ છે તેના લોકેશન મુજબ 5 કિલોમીટરની અંદરની શાળાઓના નામ અહીંયા આવી જશે. તમારે જે પણ શાળા અહીંયા રાખવી હોય તે તમારે સિલેક્ટ કરવા માટે પ્લસ જે છે અહીંયા નિશાન ત્યાં ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારે બાજુનું જે બોક્સ છે ત્યાં તમારા શાળાના નામ આવી જશે. તમે શાળાને ફર્સ્ટ પ્રાયોરિટી જે પણ આપવા માંગતા હોય તે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એ રીતે તમે ઉપર નીચે શાળાના ક્રમાંક ગોઠવી શકો છો. શાળાની પસંદગી કર્યા બાદ નેક્સ્ટ કરશો એટલે આપણે અહીંયા જે પણ ડોક્યુમેન્ટ્સ છે તે આપણે અહીંયા અપલોડ કરવાના રહેશે. ફર્સ્ટ જે પ્રાયોરિટી કમ્પલસરી ડોક્યુમેન્ટ છે તે છે બાળકનો ફોટો. એડ્રેસ પ્રૂફમાં તમે કોઈ પણ માતા કે પિતાનું આધાર કાર્ડ અથવા તો બાળકનું આધાર કાર્ડ તમે અહીંયા અપલોડ કરી શકો છો, જે આધાર કાર્ડમાં એડ્રેસ આવી જાય છે. ત્યારબાદ બાળકનું બર્થ સર્ટિફિકેટ હાલના ફોર્મેટ મુજબ હોવું જોઈએ. ઇન્કમ સર્ટિફિકેટ, પેરેન્ટ્સની સિગ્નેચર, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે આપણે અગાઉ વાત કરી હતી તે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. આ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા આ રીતે સિલેક્ટ કરીને તમારે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ જ્યાં મૂકેલા છે મોબાઈલ કે લેપટોપમાં તે તમારે અહીંયા સિલેક્ટ કરીને અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમે તેને વ્યૂમાં જઈને જોઈ પણ શકશો. આ રીતના તમારે દરેક ડોક્યુમેન્ટ્સ અહીંયા અપલોડ કરવાના રહેશે. કોઈ વધારાના ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કરવા માંગતા હોય તો નીચે ઓપ્શન આપેલા છે અધર ડોક્યુમેન્ટ 1 and 2 એ રીતે અપલોડ કરીને તમારે જોઈ લેવાના છે. ત્યારબાદ તમે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કન્ફર્મેશન વાળું પેજ આવી જશે. એટલે કે તમે જે પણ ડિટેલ્સ ફિલઅપ કરી છે દરેક ડિટેલ્સ ત્યાં જોવા મળી રહેશે. જો તમે એમાં કોઈ એડિટ કરવા માંગો છો તો તમે એડિટમાં જઈને એડિટ કરી શકો છો. નહીં તો જો કમ્પ્લીટ છે તમારું એપ્લિકેશન ફોર્મ તો તમે કન્ફર્મેશન ઉપર કન્ફર્મ જે છે એપ્લિકેશન ત્યાં ક્લિક કરશો એટલે તમારી જે એપ્લિકેશન છે તે સબમિટ થઈ જશે. એપ્લિકેશન સબમિટ થયા બાદ તમારે પ્રિન્ટવાળું ઓપ્શન આવશે તે તમે ડાઉનલોડ કરી લેશો અથવા તમે પ્રિન્ટ કઢાવી પણ શકો છો. અત્યારે હાલમાં તમારે આ એપ્લિકેશન સબમિટ થઈ ચૂકી હોય તો તમારે કોઈ પણ જગ્યાએ આ ડોક્યુમેન્ટ્સ જમા કરવાના રહેતા નથી. જ્યારે પણ તમારી જે પણ સ્કૂલ છે તેમાં તમારું નામ આવી જાય ત્યારબાદ જ તમારે એ પ્રિન્ટ તેમજ જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે ડોક્યુમેન્ટ્સ લઈને તમારે તે સ્કૂલમાં જમા કરાવવાના રહેશે. આ રીતે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમે જે આરટીઈનું એપ્લિકેશનનું ફોર્મ છે એ ભરી શકો છો. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. એપ્લિકેશન ભરવામાં તમને કોઈ પણ જાતની ખબર ન પડી હોય તો પણ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. જો એપ્લિકેશન કરવામાં કોઈ એરર આવે તો ગભરાવાની જરૂર નથી. તમે અત્યારે હાલમાં ઘણા લોકો આ સાઇડ યુઝ કરતા હોય છે જેથી આ સાઇડ પ્રોબ્લેમ આવી શકે છે. તો તમે રાતના સમયે આ એપ્લિકેશન ફોર્મ ભરો તો સૌથી બેસ્ટ રહેશે. આ રીતે તમે ઘરે બેઠા સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન ફોર્મ હવે ભરી શકશો. તો આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. આ જે બાળકોને આ રીતની જરૂર છે તે બાળકો સુધી આ વિડીયો જરૂર શેર કરજો જેથી તેઓ પણ આ રીતે ઘરે બેઠા એપ્લિકેશન ફોર્મ ભરી શકે. અમારી ચેનલ ગુજરાત સરકારી એમને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બારમાં લિંક આપી છે ત્યાંથી ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.